કરમ બાપુ કરમ કોઈ દી કોઈને છોડ્યું નથી. પછી જે હોય મને આ ભાવની વાતો કરે એમાં મને ટપા નથી પડતા. અમુક અમુક આમાં મને ખબર જ નથી પડતી, પણ આપણું હાલ્યું જીવ છે ગમે એમ હાલ્યું હોય. મને ઘણા એમ કે તમારું કે હાલ્યું છે, પણ તમારું ઊભું હોય તો હું ધક્કો મારું. તમારું ઊભું છે, બધા એનું હાલ્યું જ જાય છે ને, અને ઊભું રહે છે ને. એટલે રામ બોલો ભાઈ રામ, કોઈ નહીં કે અને આ બે દી રહેવાય દો. બધા એનું હાલે જ છે, કોઈનું ઊભું નથી. અમને અમારું હાલતું હતું, ખટારા હાલતા હતા, હવે ભજન હાલે છે. હાલે જ બધાનું હાલે. કોઈને ગાડીઓ હાલતી છે, કોઈને ખેતી હાલતી, કોઈને ગાયું ભેંસું હાલતી છે. હાલે છે એટલે આ હિલોળા કરી છે. જાનવરનું હાલે છે ને આપણું ન હાલે. પણ ઢોર ને બાપુ વગડા સુધી હાલીને જવું પડે, એટલો પુરુષાર્થ કરવો પડે. એટલે આપણે આપણી બાપુ કંઈક કર્મ કરવું પડે. એટલે એક મહાપુરુષ કહે છે કર્મની ગતિ હજી કોઈ સમજી નથી. શું કામ? કબીર કહે છે રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. રામચંદ્ર જેવા રાજવીને ઈ પણ વનમાં જાય. ઈ પણ વનમાં જાય. માતા સીતાને સીતાને તેથી કલંક લગાડ્યો. એ જ રાવણ વનમાં રોડાય ભવિષ્યમાં જે માંડ્યો હોય તે ધણીએ મારા ધાર્યો હોય તે ભીમ અર્જુન ને સદેવ નકુળજી પાંચમા ધર્મ પરિસભામાં સતી દ્રૌપદીજીના પરિસભામાં સતી દ્રૌપદીજીના શિર તો લૂંટાય ભવિષ્યમાં જે માંડ્યું હોય તે દાય ધણીએ મારા ધાર્યું હોય તે દાય.
प्रतापे गाय कबीर दास ईश्वरी शक्ति जय अपार जो मुक्ति थई भविष्य जे मांडो ते दाय धणिये मारा धारो ते दा मोरो बतायो मरम तणो उतरी गया सब गुरु गम प्यालो बिछो 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 रे पद पामी हूँ तो सदगुरु जी बने ये वो गुरु गम प्यालो ये वो गुरु गम प्यालो ये वो गुरु गम प्यालो एक कड़ी गई અને પછી આપણે બીજા કલાકારને સાંભળી એક આ સવારામ બાપાની વાણી છે એક દેહની વાત છે મહાપુરુષોએ દેહની જ વાત કરી છે બહારની વાત છે જ નહીં જેટલા મહાપુરુષોએ ભજન કર્યા ને એ વાત પડી છે એક એક ભજનમાં બાપુ વાત પડી હોય એમના ભજન બને નહીં સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા સદગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાત સવારામ બાપા 50 થી 60 વર્ષની વાત આ પીપળી પ્રજાપતિનો દીકરો આ બજાણાની જેલમાં બાપુ જબુમાને બેની જેલમાં પૂરે અને હળાહળ કળિયુગમાં બાપુ જેલના તાળા તોડ્યા છે કેવું ભજન કર્યું છે હે ખોટલ પોરો વચ્યો ખઈ દુનિયા બતાવે ડારો બાપુ શું જબુમાં વાણી કરે અને સવારામ બાપા કે જબુ શાંતિ રાખ મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી શું કામ મુજાસ કોઈની આબરૂ નથી જઈ એટલે સવારામ કે છે બાપુ આ તો બાપુ એવા પાત્ર મળે ને તો બાપુ ભજન થાય એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક ભગવતીનો હાથ છે આ બેનું છે ને એટલે કહું જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક બાપુ ભગવતીનો હાથ છે સગાળસા ને ચંગાવતી નો હોત ને તો કોઈ ઓળખત નહીં જલારામ ને વીરબાઈ નો હોત તો ઓળખત નહીં હરિશ્ચંદ્ર ને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં જબુમાં નો હોત તો સવારામ બાપા ને ઓળખત નહીં દેવીદાસ બાપુ ને અમરમાં નો હોત તો ઓળખત નહીં આ તમે અમને હાથની હથેળીમાં રાખો હાલો દરબાર રામ હાલો દરબાર રામ પછી અહીંયા તમે આવો અને હું એમ કહું હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ તમને ડેલામ લઈ જાઉં અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા મારે ચીનપા જવું અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે ભલા માણા હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય જીવવાની મજા ન આવે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ બે માણા જો હરકા હોય ને એનો એક દાખલો આપું બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો આ મોરલા ને ઘોડા ને કતાડા જ ગોઠવવા પડે માણા ન કહેવાય બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને આયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું એને ખબર નહોતી કે મોર બોલે છે વરસાદ ઝરમર ઝરમર વરહતો એને એમ થયું કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું હોય છે ઘડીક ચૂંટા મોરલો બીજી વાર બોલ્યો પણ ત્યાં તો કહું તૂટવા માંડ્યો એ કે મારે જોવા જવું છે પણ આ વરસાદ નથી રહેતો અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને
તા કોયલ મનથી વરી ચૂકી કે મારે જે હોય એના લગ્ન કરી લેવા. અને ઘડીક થયું, વરસાદ રહી ગયો, કોયલ ઉડવા મનાણી. જે દિશા ઉપરથી અવાજ આવતો હતો, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો ઉડી ગયેલો, ત્યાં ઘોડ આવીને બેસી ગયો. આંબાની બાપુ ખેખોર ઘટા હતી ને, અહીંયા કોયલને એમ થયું કે અહીંથી જ અવાજ આવતો. ઓલા ઘોડને પૂછ્યું એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ છે? કોયલને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાને કંઠ કહ્યું. એને ખબર જ નથી, બોલવા વાળો વિયોઈ ગયો. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂકી છું. મારે તમારા અવાજનો મને મોહ લાગ્યો ને, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, તો રડતું રડતું હામું આવ્યું. જેટલા એના હિંમત નથી થઈ ગયા. એ 2 લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ, મને આ લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે. બોલો જ ખરા. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, 50 બોલું. ખોટા હોય ને તો મારો નાથ નથી પોગ્યો. કોયલ શું પોગે? 2 મહિના, 4 મહિના, 6 મહિના ફરીને મીડો હાડ ધડુકવા, વીજળી મનાણી આપને ચીરવા, ધરતી માથે ફોરા મીડાને પડવા. કીધું કોયલે, સ્વામિનાથ હવે તો બોલો. ફરીને હાડ આવ્યો. પછી બોલ્યો, કુકુ કૂત 8 મણનો નિહાકો મૂકો કે આવી છેતરવી હતી, મને પહેલા જ કહેવું હતું. આપણા ઘરે જોવો ને, જેટલી નથી કોયલું હલવાણી, અને નકરી કોયલું હલવાણી જેવું નથી હો. જેટલા મોરલા ચીબરિયુંમાં હલવાણા છે. પણ હાલ્યા જાય, મારો નાશ કરે ને એમનું ગાડું ઠેઠ પોગાડે. બીજું તો આમાં કઈ કીધા જેવું છે નહીં. પણ મેં કીધું એમ બાપુ, 2 માણસ જો હરખા હોય ને, ઘરની આબરૂ. આ બહાર અમે તો ઘણી જગ્યાએ જઈએ ને, સાધુ સંતો ભેગા હોય ને, પછી ઘણા અમને એમ કે બાપુ હાલો હાલો અમારા ઘરે પગલા પાડવા, તમારા પગલા પડાવો. અમે એમ કે ભાઈ સાધુ સંતના પગલા હોય, અમારા શું હોય? ના ના બાપુ હાલો હાલો. આપણે એમ કે ભલે હાલો ને, જાય રાજી થાય. અહીંયા જાય ચા પાણી કરીને ઘરે જાય ને, ઘરે બહાર આવું કે ખબર એ કે પોતા કર્યા છે, પગલા પડશે, ઘડીક બહાર ઉભા રહી. એટલે આ બહાર એમના અમને પગલા પડાવવા મથે જાય, મફત પાડવી તો ના પાડો છો. પણ કહેવાનો અર્થ 2 સાચા છે, 2 ને નિભાવી લેવાની વાત છે. જો મારી વાત ઉપર ધ્યાન આપજો. બૈરું આપણું ના પાડે છે ને, એ વાતે સાચી છે. બહારના પગલા પડાવે છે, એ વાતે સાચી છે. શું કામ? કે શું કામ? તમે એક જ દી પગલા પાડવાનો છો, એ 3 ને 60 દી રોટલા દે છે. નિભાવી લેવાની વાત છે. ઘરના જે છે ને, એ ઘરના તો બાપુ એ જ આપણને કામમાં આવે. કહેવાનો મારો મિનિંગ, બધાય મેં કીધું એમ હોશિયારે ન હોય ને, બધા આબરૂદારે ન હોય ને, બધા રૂપાળાય ન હોય, બધા હવું રીતે બરોબર જ છે. એટલે સવારે આમ કહે છે, મારા ગુરુ ન હોત તો હું ન હોત, મને કોઈ ઓળખતું ન હોત. એટલે કહે છે, શું કહે છે? જુગતી કરીને જોવા હલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ દેહની દશા માટે ને પછી ભજન સમજાય. ભજન એમનો, હું દરબાર, હું પટાલ, હું ઠાકોર, હું ભરવાડ, બધા બાયું સડાવે. બોલો કોની પાસે ઉભું રહેવું? ના કે હું તો એમ કહું કે 18 વણમાંથી એક ને બોલાવો, એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પહેલા થાવ ને, પછી દરબારે લાગી જાય, કાઢો ને મરશું. દરબાર પોતે ભૂલી જાય હું દરબાર છું. દેહની દશા મટે ને ત્યાં સુધી ભજન ન સમજાય. આપણી ગતગંગા, જેસલ, તોરલ, રૂપાદે, માલદે, કતીબસા, હુરમભાઈ, લાખો, લોયણ, જેતો, ભગત, કેમડીઓ, કોટવાલ, ડાલીબાઈ, બાપુ શું હાલો હુરો, વણવીર, ઢોંગો, નિરલ, કુંભો, બાપુ શું આપણે ગતની વાતો કરી. હું તો એમ કહું કે એ ગત જેવા જો આપણે હોય ને, એ ખોળિયા જુદાન જીવ એક હતા, એમ જો બાપુ અત્યારે જીવ એક થઈ જાય ને, તો મળદા આજે બેઠા થાય. રામ બલિરાજામાં બંધ કરવું પડ્યું. પ્રહલાદે પહેલા પાઠ કર્યો, પછી હરિચંદ્રે કર્યો, પછી ધર્મરાજાએ કર્યો, પછી બલિરાજાએ કર્યો. તે દી અપલખણા તો હશે એટલે જ બંધ કર્યું. અત્યારે જે દેવ ને દાનવ તો ઠેઠથી હાલે આવે છે. પણ રામાયણ, ગીતા, ભાગવત જેવા બાપુ ગ્રંથોનો આપણો સથવારો છે ને, એનો માર્ગ પકડાઈ જાય તો બાપુ મેળ પડી જાય એવી વાત છે.
કાંઈ દીકરા નથી કાપવાના, કરવત નથી મુકાવાના કાંઈ. તમે સીબી રાજાને હોલાને હગું શું થાય એટલો બધો ડાયરો બેઠો, મને કોક તો કહો. સીબી રાજાને હોલાને હગું શું? અયોધ્યાનો સમ્રાટ હતો એ. એક આશરાનો ધર્મ નિભાવવા બાપુ દેહ ચીરવા પડતા હશે તો આશરાની કિંમત કેવડી છે? હે સતી તોરલ, કચ્છનો બારવટીયો એક ગાન બે કટકા કરે, ઈ સતી તોરલ ને કહે છે હું બહાર ગામ જઉં છું, આશરાનો ધર્મ નો જાય હો, ધ્યાન રાખજો કે કોઈ અભ્યાગત ભૂખ્યો ન જાય. અને જેસલ વ્યાઈ ગયા પછી 4 સાધુ આવ્યા. અત્યારે બધા ગાવા વાળા ગાય છે સાધુ આવ્યા 1,04,000 4 લાખ તો અત્યારે ભેગા નથી થયા, તેદી થયા હોય. બધું આમ નામ જ હાલે છે. ભજન પાકે ને પછી 4 લક્ષ લઈને આવે, ધર્મ અર્થ કામ અને મોક્ષ. તમારું ભજન પાકે તેથી ભોળિયા નાથ ને તમારી ઝૂંપડી આવવું પડે. ઈ જેસલ નું ભજન પાક્યું અને 4 સાધુ આવ્યા અને તોરલ ને કહે છે અમારે હરિહર કરવું, તેથી મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં. અને ઈ સધીરને અહીંયા જઈ અને બાપુ દેહ અડાણે મૂકીને સાધુ પાસે, સાધુ માટે સીધું લઈ આવે, સાધુને જમાડે. સાધુ નીકળી ગયા, જેસલ આવ્યા. તોરલ તૈયાર થઈને નીકળ્યા રાતે. જેસલ કે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી કે સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાડ, મારે જવું પડશે. તેદી પાછો કચ્છનો બારવટીયો બાપુ બરફની પાટ ઓગળીને તોરલ પાસે રોવા માંડ્યો. તોરલ, તોરલ, તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને, આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી ઝાટકા ભૂલી નથી ગયો એ કેવું. તારે તોરલ કહેશે જાડેજા આવી ગાડીઓમાં બેહો એટલે સ્ટેશન આવાજ આવે. સધીરની તાકાત નથી, તમે હું કામ ને મૂંઝાવશો? પાછો જાડેજો રોતો રોતો તોરલ ને કહેશે તોરલ તમે મને આટલું કરો છો તોય મારો કાળ કેમ ઊભો થાય છે? હજી મારો કાળ નથી બેહતો. શું જાડેજાને બાપુ સતી તોરલે ટીપી ટીપીને બનાવ્યો છે માણા? તમારે માને તો બાપુ, મને એક ભાઈ કહેતા હતા, મને કે જેસલનો ઇતિહાસ તો જો કેટલો પાપી છે ને, દુનિયા કઈની સમાધિ દર્શન, દુનિયા ડફોળ નથી. મેં કીધું દુનિયા ડફોળ નહીં, પણ તું હું બે હોય એવું લાગે. પણ મને કે જોવો તો ખરા, કે જાનું લૂંટીને મોરલા માર્યા, ગાયું મારીને આ કર્યું, એની સમાધિ. મેં કીધું 100 મણ કપા હળગાવો હોય 100 મણ દેતવા જોઈ. એ કે 100 મણ દેતવા? મેં એક દિવાળી મૂકો એટલે 1000 મણનો ઢગલો હોય તો રેખ્યા થઈ જાય ને. તો એને કંઈક એવું કંઈક કર્યું છે ભાઈ કે આપણે બે નહીં જાય ત્યાં કંઈ ફેર નહીં પડે. હજી આવા ને આવા સંશોધન કરે. બોલો ભજન ચેદી કરશે? નથી કરવું જ નથી કોઈને, હાલતું થાવું નથી ને મુંબઈ જોવું છે. બોલો એવું છે આ બધું. એટલે સવારે એમ કે છે દેહની દશા જો ન મટે ત્યાં સુધી ભજન ન સમજે. મેં હમણાં કીધું એમ દેહની દશા મટી જાય ને તો ઘડિયાળમાં ન જોવું પડે, સૂરજ નારાયણ ઉગે, ઈને દેહની દશા મટી કહેવાય. એટલે કે છે અમરનગર માં આતમ દેખા ન તેદી ભૂલી ગઈ તી હું દેહનો એ એવો નિર્ભય ના તો બાંધો બાંધો રે મંડળો રે ઠરે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો આવતા સદગુરુ જીવને એ એવો ગુરુ ગમ પ્યાલો એ એવો ગુરુ ગમ પ્યાલો એ એવો ગુરુ ગમ પ્યાલો. મજા આવે ને?
એ મજા આવે છે ને બાપુ. આ સાજિંદાનું બાપુ એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો, કારણ કે આ છે ને આજ અમારા હાથ પગ છે. પ્રોગ્રામ સફળ થાય ને તમે વખાણ અમારા કરો, મેને દામ નહીં હોય. અને પ્રોગ્રામ ઊંધો નાખવો હોય તો આવડે આ જ નાખે. આ ગાડીઓ અમને ખવડાવે. ખરેખર સાજિંદા દિલથી વગાડે છે. અને હું તો ભગવાનને કહું કે આમની કળા હજી વધારે મારો નાથ બાપુ એમને આગળ લાવે. અને એમને કહું કે બાપુ કોઈક એવો કલાકાર હોય ને ત્યારે હાચવી લેજો, ભગવાનનું નામ લેતો ને સપોર્ટ કરજો. ને કે આમાં અમે આખી દુનિયાને શીખામણ દેવી ભાઈ કે અહીં બેઠા હોય એમાં રાગ જેવો હોય અમને ખબર હોય, હા હપ જેવો હોય. તમે જોતા હશો કલાકાર બદલાય તો બધું બદલી જાય. ને કે આ મારા ભેગા આવ્યા હોય બીજા ભેગા નો હાલે, નો હાલે, ઊંધું નાખે. પણ એકતાની મજા, મારો કહેવાનો મિનિંગ જે એકતા છે ને બાપુ એની મજા છે. હું ને તમે આ એક પંખીનો મેળો છે. હમણાં બાપુ આ ભેગા થયા ને એમાં હમણાં જુદા થઈ જાવ. પણ જ્યાં સુધી રહેવાય ત્યાં સુધી બાપુ આનંદ કરાય, મોજ કરાય. બાકી મરવાનું કેવી રીતે તો ઈને જોવાનું છે, આપણે જ્યાં જોવાનું. જીવવું કેમ એ આપણે જોવાનું છે. હાથે કરીને મેં કીધું એમાં આપણે ઘરમાંથી વંટોળિયા ઊભા શું કામ કરવા જોઈએ? બાકી તો જ્યાં જ્યાં જે બનવાનું છે એમાં તમે કંઈ કરવાના જ નથી. એટલે સવારામ કે છે બાપુ તમારો ને મારો 5 તત્વનો દેહ છે. અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો બાપુ. એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને દેહ દુર્ગંધ મારી જાય, જોવું ન જોઈએ. આપણો દેહ અત્યારે કોણ આ સાફસૂફ રાખે છે, જોવું ન જોઈએ. ગોતવાની જરૂર છે. મહાપુરુષોએ બાપુ ભજનમાં મોતીની ઉપમા બહુ આપી છે, તમારે જોવું હોય જોજો. એક વાણી એવું કહે છે, ગુરુ ગમથી ગોતો ગગનમાં, ક્યાં છે ગુપત ગંગા, દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસા રંગા. એક વાણી એવું કહે છે, રતન સાગરમાં રતન નીપજે, મહાસાગરમાં મોતી. એક વાણી કહે છે, વીજળીના ચમકારે મોતી પરોવી લ્યો પાનભાઈ. એક વાણી એવું કહે છે, હંસલા હાલો હવે મોતી નહીં મળે. એક વાણી એવું કહે છે, ગુરુના દેશમાં માન સરોવર, હંસલા બેઠા એની પાળ, મોતી ચરે હવા હવા લાખના. જોતા જોતા અમને જડિયા મહાસાગરના મોતિયા. શું છે મોતી? શું છે આ? ડોકે બાંધવાના મોતીની વાતો નથી બાપુ. ઈ મોતીની જો ઓળખાણ થઈ જાય ને તો દુનિયામાં મરણ જન્મના ફેરા મટી જાય. રામ વાણી તો કઈ કે છે, વિચાર માગે છે. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા તમને જેટલી ખબર પડે એટલું જ બોલજો, અને ખબર ન પડતી હોય ને એ બોલશો ને એટલે વાણીનો દોષ લાગશે. હા, ભજન તો બાપુ જુદી બાબત છે. ભજન તો ભજન હોય. રામ મેં કીધું એમ બંગાહું ન આવે. બંગાહું ભજનનો જેને પ્રેમ હોય એની વાત છે. બાકી જ્યાં ભગવાન ઓલો હારું ગાતો હતો, ઓલો ગાતો તેમાં મજા ન આવી, ઓલો વગાડતો સારું હતું, ઓલો ઈ ધંધો જ નથી. આ ભજનમાં તો ભજન હોય. રામ બાપુ લય થઈ જાય. એટલે સવારામ કે છે, પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો, ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. જો ગગન મંડળ બાપુ આને કીધું મહાપુરુષો. ગગન મંડળ આમાંથી તમને મને વિચાર આવે, આ સાંડલા શું કામ કરે? લ્યો વહામ કરત નો હાલે. આ સાંડલા કરવાનું ચાલુ કર્યું કંઈક તો નક્કી કર્યું છે ને. અહીંયા જ આખું સબસ્ટેશન આખા શરીરનું અહીંયા જ છે. આ માલિકો કે ને મહાપુરુષો, આ આખું બંધ થઈ જાય ને એ નેત્ર જો ખુલી જાય ને તો જગતમાં અંધારું ક્યાંય નથી. આ બધા આપણા બનાવેલા દીવા છે. ઈશ્વરનો બનાવેલો દીવો અંદર છે. જો બાપુ એ ઉઘડી જાય જિંદગીમાં અંધારું ક્યાંય ન રહે. એટલે કીધું છે મહાપુરુષોએ, સાચા સંતોની માથે ભક્તિ ઘેરા મોડ, ચા ગોતવા. આખે આખા કપાળ રંગ્યા હોય, ઠીસણ સુધી ડેરખા હોય ને આપણે હેલે જતો હોય ને વાંયથી હાથ કરે, એ ભગત ખડા રે તેરા બેડા પાર કરી દો. તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો? કાંઈ છે નહીં. રામ દૂધ પુત્ર ને દીકરા ને કોઠીએ જાજી જારબા ઓણ મૂછ ઉપર ને પૂંછ ઉપર બહુ ભાર છે. ઓણ પનોતી નો વાહો બહુ છે. હવા છે લાપસી રાંધીને પાણી આરે જારજો. હાજો હમીર રત્નો દૂધો કરશન કેશવ લાલો, એને પનોતી બહુ નડે. તમને અત્યારે નડે એનું કરો ને. અમે તો 2 બાજરાના બડા દબાવીને ઉતાય છે. કાંઈ નડતું નથી, કાંઈ નથી. રામ તો બધી લઈ લેવાની, ખિસ્સા ભરવાની વાતું છે. તમારેથી જો મારું દુઃખ મટી જતું હોય તો આ મંદિર બનાવવાની ક્યાં જરૂર હતી? ઈશ્વરને માનવાની ક્યાં જરૂર છે? મેં કીધું એમ વ્યસનથી થોડાક આઘાર્યો. ભાઈ કુટુંબમાં મેળ રાખો, મા બાપની સેવા કરો, બસ જય ભગવાન. બીજું કાંઈ કરવાની જરૂર નથી. તમે જો આ ભોળિયાનાથનું સાનિધ્ય છે ને, એની પ્રતિષ્ઠા છે બરોબર.
શિવની લિંગની પ્રતિષ્ઠા કરવાની છે ને. હવે તમે જો શિવલિંગની પ્રતિષ્ઠા થયા પછી આપણે દૂધ ચડાવશું, ફૂલ ચડાવશું, બીલીપત્ર ચડાવશું, જળ ચડાવશું. કોઈ એકો 35 વાળો માવો ચડાવશે? હે, દારૂની કોથળી ચડાવશે? તમે જો, બહુ વિચારવા જેવી વાત છે. આ ભોળાનાથની લિંગને બનાવનાર આપણે, લાવનાર આપણે, મંદિર બનાવનાર આપણે, એની પ્રતિષ્ઠા કરવા વાળા આપણે, પાછા આપણે જેને કહીએ છીએ ભગવાન છે, આની માથે આવું ન ચડાવાય. તો વિચાર કરો, મારા નાથે આવડું મોટું શિવલિંગ આપ્યું છે, આની માથે આપણે શેનો અભિષેક કરી છે નથી ખબર પડતી આપણને. હે, ઈશ્વરે આવડું મોટું જે શિવલિંગ આપ્યું, આપણા મા બાપની ખેતીથી આવડું શિવલિંગ મળ્યું છે, એની માથે આપણે શેનો અભિષેક કરી છે નથી ખબર પડતી આપણને. ને કે આ તો આપણે બનાવ્યું છે ને આપણે બેહાર્યું છે, તોય આપણને અંદરથી અવાજ આવે છે કે ભોળિયોનાથ ભગવાન છે, એની માથે જેવી તેવી વસ્તુ ન ચડાવાય. આ જીવતું જાગતું આપ્યું છે, એની કોઈ કિંમત નથી. આપણે બનાવ્યું એની કિંમત છે. બોલો. અરે બાપુ, વિચારવા જેવું છે. દેર બરબાદ થઈ જાય, ઘર બરબાદ થઈ જાય. હું કોઈને મુકાવા નથી આવ્યો, કાંઈ કરતા હોય કરજો, પણ વિચારજો એમ. મારી વાત બસ એક કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું, આપણે બીજાને સાંભળવા છે. એટલે સવારામ બાબા કહે છે, ગગન મંડળમાં ચડીને ગોય ચંદ્રબાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળમાં ચડી ગો. એ જેવા ખાવન ખોળે ઈ ખેલો ખેલો રે એ સુરતો જ્યારે 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 શબ્દને વરે એવો ગુરુ ગમ પ્યાલો પીજો પીજો. સદગુરુ જીવણે એવો ગુરુ ગમ પ્યાલો, એવો ગુરુ ગમ પ્યાલો, એવો ગુરુ ગમ પ્યાલો. બોલ રામેશ્વર મહાદેવ કી જય, સદગુરુ મહારાજ કી જય. બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.